ડીસાના ભોપાનગર ફાટક નજીક યુવકનું ટ્રેનની અડફેટે આવી જવાથી મોત નીપજ્યું। જૂના ડીસા વિસ્તારમાં આવેલ ભોપાનગર ફાટક પાસે આજે એક દુર્ઘટના બની હતી। પિલર નંબર 39 નજીક એક અજાણ્યા યુવકનું ટ્રેન નીચે આવી જવાથી કરુણ મોત થયું છે। બપોરના સમય દરમિયાન ભોપાનગર ફાટક પરથી ટ્રેન પસાર થઈ રહી હતી। આ ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ, ડીસા તાલુકા પોલીસ, 108ની ટીમ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસ દ્વારા મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। હાલ મૃતકની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। તપાસ કરતા મૃતકના ખિસ્સામાંથી શ્રવણભાઈ ઉત્તમભાઈ નાઈ, ગામ વછડાલ એવી આધાર કાર્ડની સ્લીપ મળી આવતા પરિવારજનોનો કોન્ટેક્ટ કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ માળી આગળ તપાસ ચલાવી રહ્યા છે। અહેવાલ અમૃત માળી, સંપન્ન ભારત ન્યૂઝ, બનાસકાંઠા।